नहीं जान ते क्या कहानी आया है जैसे कर मामा जैसे હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ સ્વાગત છે મારા નવા વ્લોગ ની અંદર મમ્મી ગુડ મોર્નિંગ हां गुड मॉर्निंग ગુડ મોર્નિંગ आवाज गला भैया आवा ગુડ મોર્નિંગ કોણ આવા गला भैया आवा ભેગા થા હું જાત્રા જઈને આવી તાર કટોરા કોની રોતો ગાઈઝ રસોઈ બની રહી છે અને જો અમાર ઘેર દુકાન થઈ ગઈ આ 15 દિવસનો લુગડો ડુપ્લિકેટ કેવો અહેસાસ થાય સવાર કે લક્ઝરી મેરી એવું લાગે ત્યાં કે ઉઠો ત્યાં તો મચ્છરદાની ઉપર ખાટલો ઓહો મો તો રાતે ઉઠી ને તો મો તો એકદમ ઝંખી મુકો મો તો લેક્ચરી હોઈ રહી તારે હું આમ જોઈ તો કે હા એમ તો ક્યાં આવ્યો એક કોઈ તો જાત ગમે તેવો સાબુ લગાવશો કંપની કલર નહીં જાય हाँ ये कर लो पहले પ્રવાસમાં જઈને તો કારો મેસ થઈને આવ્યો તઈ બધા બેઠા એમ નહીં બધા બેઠા ને તે આમ ચકાચક બેઠા અને પછી ક્યાદા જાય ને પછી કારો મેચ બધા નાય ખરા પણ કોઈ ઠેકવાનું ના પડે નાવાનું એ તો હવા પાણી બદલાય ને પાણી બદલાય એટલે એવું થાય અને માથું તો ધોયા ને તો લેપકો થઈ જાય કડક હશે પાણી हाँ अरे आए नहीं जान ते क्या कहानी आया है तो अहमदाबाद गुजरात હિન્દી બોલતા ના हाँ अहमदाबाद गुजरात પછી બીજું બોલતા એવું કે ભાઈ કે તાઈ ગુજરાત બોલાતા હતા અમે નામ બેઠો હતા ને તે કે હું 25 વર્ષ હું અમદાવાદ નોકરી કરી હા મને બધી ખબર પડે કે અને ઓદરો લઈ જતું તારું વાંધો ને એ તો આ વૈશાલી દોરી પેલા મંગળસૂત્ર લઈને નાખે ને હું આપણું લઈ દીધું તે હું તો ઝૂંટ મારી લઈ આવી હતી બધા કરતા કરતા ઝૂંટ મારી લઈ આવી એમાં હું થાય હુઈ खराब हो जाएगा मैं ના હું યા કરતો અને તઈને તો અરે ખબર પડી પણ કોઈ આવ્યો બા અને મંદિરે તો દર્શન કરી ગયા ને તે બધા ખબર પડી જાય. તઈ જોડી નવા ચંપલ આયા ચંપલ કોક લઈ ગયું ઓલા ઠેલા મૂકી દીધો ના હું બે જોડી લઈ જઈ હતી ચંપલ તે એક થેલા મેલે તો અને એક પહેરી દઈ તે એરિયો ચંપલ તૂટી ગયો અને પછી પાછા બીજો પહેર્યો ને તે પેલા મંદિરે બચેલા છે ને તે એ ખોઈ ગયો પછી કહો અમે લેવો જ નહીં હવ ક્યારે ના લેવો જ નહીં કહો એમને પછી બે દાડા એમની મત પડે ના હોય હવ ખાતા 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 એ ફોને લઈ જતો તો મોકરો ચાલ એક કાશી દીદી આવ્યા એવું ના જોઈએ ભૂત જોઈ રહેવું હું તો બીમાર પડી ગયો ગાયત્રી તો તાવ આવી બઢિયા દેવ છું કરી દવા હવાની હો મેં તો ભૂલી જાઉં જોઈ કોઈ ના ભૂલે એ વરસાદ કેટલું ખીલવારું કહેવાય આ લોકો ને હવે ધક્કો કાઢ્યો અરે ડોસી તો ખોઈ દઈ ભાઈ ડોસી હું કે હું તો ગમે તે કરી નાખતી એમ કે તો વારણાનો પેસેન્જર પાહો જવાના અમે તો લેક્ચર ઉતરે ને ઓય હજે તે બધો મૂડ હોય ને તે બધો રોઈ ગયો હા કો ચાલ ભેગો થઈ એટલે ગયો બધા 15 દાડા ભેગો થાય ને એટલે કો ચાલ ભેગો થઈ ગયો તે બધા રોઈ ગયો એમાં રોવાની શું જરૂર આમાં તો આરો નસીબ વાળો ને કેવાય કે જેટલો બધો વરસાદ પડ્યો જેમ આગળ આગળ હેડે વરસાદ પડ્યો પૂરા આવી બોલા 4 ઇંચ વરસાદ પડ્યો એ નહીં અમે ઈ જો ને તે ચપચપ જ ઝાપટો મારતો હતો અને ઈ કને ઓતાનો ઓય વારત હતો અને અમે ઓય આડે કે ઈ જો સારું ના કહેવાય તો હું આમ કે બધા પંજાબ બોલો તને મથુરા તો અડધો ઘર ડૂબી ગયો કઈ હા કહું મોદા સંદેશમાં આવ્યું મેં પંજાબમાં પૂરાય છે આટલો કપડો નહીં હજુ તો એવું હજુ તો બે થેલા ભરીને પડી છે અને આગળ કપડો સુકાય અને અડધો તો મેકી દીધો હું તો 11 દોર લઈ જઈ તું વૈશાલી હાથ તો હું કઈ નહીં ધૂપ પહેરીએ પેલી તો 16 જોડ લઈ જીલી બોલો અને પેલા એ 11 જોડ હા હા અને
ચાદરો ને બધું લાયો, સામાન લાયો. તમારે અઠવાડિયું જતું રહેવાનું. તો ઈકન અમે ધોતો જ નતો. જે મેલો હોય ને કોથમીર પરથી તમે 15 દાડા જો ને અમે આ બધા બેગ લઈ જાઓ તો તમે 15 દાડા જો ને અમે મહિનો જઈએ. જજે તે માં તો નહીં? દુબઈ જવું હતું બે. દુબઈ તારું કામ નહીં તું ના ચાલુ. એટલે આ બલૂનમાં ઉડવાનું. ની દોશી ના આવડે લટકતા. પેલા 15 દાડા ફરવાની મજા ને ઘેરા એક તો લુગડો ધોવાની સજા. જે ફરીને આવ્યો તો આરો લકી ગયા હોય ને તો 15 દિવસ ફરીને આવ્યો પછી તો પૂરાય વરસાદ પડ્યો. પૂરતું ત્રણ ચાર તો મથુરા આવ્યું. પંજાબમાં બાપડા ભેંસો ત્રણ ગાય પાકિસ્તાનમાં જતી રહી. પંજાબ મદદ કરે છે. આપણે તો હું મદદ કરીએ બીજી જે થાય તો કઈ એક મોટો વાડો બનાવ્યો ગાઈસ એમાં બધી ભેંસો ને ગાયો બધી કરી અને અડધી તો મરી ગઈ. એક છોકરી તો રીલ બતાવી કે ઇન્ડિયા વાળો तुम क्या हमें पानी नहीं देंगे, पानी आपको आप તમે ચાહવાનું તો કે વધારે મોકલી શકો. કારણ કે ભગવાને અમારા માટે મોકલ્યું હોય ને તમને કે બધા ફૂલ લાઈન બધું જોવામાં કેવું મોકલી દીધું. એક રીલ ની જોઈ આટલો કપડો નહીં હજુ તો એવું બે થેલા ભરીને પડી છે અને આગળ કપડો સુકાય અને અડધો તો મેકી દીધો. હું તો 11 દોર લઈ જઈ. તું વૈશાલી હાથ તો હુકાઈ નહીં શું પહેરીએ. પેલી તો 16 જોડ લઈ જઈ બોલો. અને પેલા એ 11 જોડ હા અને ચાદરો ને બધું લાયો, સામાન લાયો. તમારે અઠવાડિયું જતું રહેવાનું. તો ઈકન અમે ધોતો જ નતો. જે મેલો હોય ને કોથમીર પરથી. તમે 15 દાડા જો ને અમે આ બધા બેગ લઈ જાઓ તો તમે 15 દાડા જો ને અમે મહિનો જઈએ. જજે તે માં તો નહીં? દુબઈ જવું હતું બે. દુબઈ તારું કામ નહીં તું ના ચાલુ. એટલે આ બલૂનમાં ઉડવાનું. બોલો બરોબર તો બરેમાં પછી જય શ્રી કૃષ્ણ. મામા જય શ્રી કૃષ્ણ. ના એ તો અમે કાલે ભેગી લાવ્યો મોમાં છોડીએ ને. હાલ વિડીયો બોલો. ઉતાર. તો હાલ વિડીયો ઉતાર. રજી હે ને અમે 15 દાડા અમારું દિવાળી પછી જવો ને વિમાનમાં હા ને અમારે એવાનું કે મધીભાઈ લુગડા ઉપાડો મૂકો ઉપાડો એટલે કે અમારે ઘોડો પેલો ફેર છીએ કે અમને ના મોમાં આબાનું વિમાનમાં મને લઈ જજો કે હા ના સાહેબ બેને જવાનું આવા તો એના આવત પણ ઘરનું કામ બેસોમાં જ દાવ પેલા જઈએ તો જ જાત્રા કે એ મોટી એ તો હોય ને કરસેલા વાપરી નો લે. તારે તે લાવી નાખતી નહીં. The next day. હા સાફ સફાઈ થાય છે ઘરના પાછળ હવેથી બહુ જ ઝાડ થઈ ગયો જોવા આમ ભેંસો ભડકવા માંડી જોવા ભાઈ થર્યું હોય તો પેલી વખત ત્યાં કરી દઉં કારણ બહુ બધા સાપ નીકળ્યા હતા અહીંથી જોઈએ કેટલા સાપ નીકળ્યા અંદરથી હે
શું લેવા તેલ બાદ પાડવાનું ગાય લીમડી તો ઉગાડી થઈ ગઈ કોરી થઈ ગઈ પડી જાય સારું છે બાજુ અપરાધું નહીં મન એ પેલી વખત આપાત સાફ કર્યું તે બહુ હાપને હતા મધે ઉડી તું પેલું મૂકીને તો અડ્યો તો મધ ઉડ્યું તું હાપ આવ્યા હતા જેસીબી ઉપર મૂકીને તો અડ્યો હા બહાર પકડવા જજે હો ધોકાથી ઊંધા કરજે એવું હાલના પરવાણે એ ઉતરે એટલે જાણવું જતું હા હા હાફ બાપ જોવા નહીં મળ્યો અહીંયા ના ગઈ ચલા આખા પોછો ને કઈ એક તો ઉપર આવી ગયો હતો જીસીબીના ગઈ જઈએ અહીં પેલે કે સાફ કરી દઉં આવું જ જાડું હતું પોચો સાપ અને મધ બે ત્રણ ઉડ્યો હતો તે પછી તો નાચી ગયો હતો જીસીબી ઉપર એ એકદમ ક્લિયર થઈ ગયું જોઈ લો મારી મહેનત ના કરવી પડી મારા ભૂકા નીકળી ગયો ચલો બેસ ધોઈ લઈએ એમાં Yeah.